ભુજમાં આજે સૂર્યની ફરતે સુંદર વાળો દેખાયો હતો, જેને અંગ્રેજીમાં સનહાલો પણ કહે છે। ખાસ કરીને સૂર્યની ફરતે દેખાયેલા આ રાઉન્ડ સર્કલથી લોકોને અનોખું અચરજ થયું હતું। આ અંગે જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોરનો સંપર્ક કરતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ એક વાતાવરણમાં ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ઉદ્ભવતી ઘટના છે અને તેના કારણે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી મળતી હોય છે। નરેન્દ્રભાઈ ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નરેન્દ્રભાઈ, આજે સૂર્યની આસપાસ એક હોલો જેવું દેખાણું હતું, સન હોલો, આપના તરફથી મેસેજ આવ્યો છે, તો શું છે આ ખગોળીય પરિસ્થિતિ, થોડું જણાવશો? આપણે અંગ્રેજીમાં એને સન હાલો કહે છે, HALO, અને આપણે ગુજરાતીમાં અથવા કચ્છમાં જે લોકો છે એને સૂર્ય ફરતે વાળો કહે છે। એટલે કે સૂર્યની આજુબાજુ જે ચક્ર આખું બની જાય એટલે એને વાડા જેવું કહે છે। હવે આ એક આમ તો પ્રાકૃતિક અને કુદરતી ઘટના છે। જ્યારે વાયુમંડળની એકદમ ઉપરની સતહ ઉપર બરફના જે ક્રિસ્ટલ બની જતા હોય છે, એટલે કે ઉપરનું ટેમ્પરેચર બહુ જ ડાઉન થઈ જતું હોય છે અને હવામાનનો જે ભેજ છે એ પેલા બરફના સ્ફટિકની અંદર રૂપાંતર થઈ જતો હોય છે ને એના ઉપરથી જ્યારે 60 ડિગ્રી એંગલ થી સૂર્યના કિરણો પરાવર્તિત થઈને આવે છે ત્યારે એ સૂર્યની આજુબાજુ એક આભા મંડળ બનાવે છે, જેને આપણે સનહાલો કહીએ છીએ। આમ તો શું છે કે ઘણી વખતે ઇન્દ્રધનુષના કલર જેવો પણ દેખાય અને ક્યારેક એ સફેદ કલરનો પણ દેખાય, ક્યારેક ફક્ત ઉપર અને નીચેની બાજુ દેખાય અને ક્યારેક ફક્ત આજુબાજુ આખું રાઉન્ડ દેખાય। જૂના જમાનાના માણસો પાસેથી સાંભળેલી વાતો મુજબ એ એક વાતાવરણનું ડિસ્ટર્બન્સ બતાવે છે અને આજે જે પ્રમાણે હવામાન વિભાગે જાહેર કર્યું છે તે પ્રમાણે ગુજરાતની અંદર હળવા કે થોડા વરસાદની સંભાવના બતાવેલી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ થયું છે। તો આ ડિસ્ટર્બન્સનો એક પ્રતિસાદ અથવા તો આપણે કહીએ કે એનો પુરાવો રૂપે આ સનહાલો અથવા તો સૂર્યને ફરતે વાળો જોઈ શકીએ છીએ। નરેન્દ્રભાઈ, ચંચળ ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।